નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ડમી માલિક ઉભા કરી સચિનના 4 ફ્લેટ વેચવાનું કૌભાંડ। સુરતમાં બહુમાળી સબ રજિસ્ટ્રાર કચેરીમાં 44 લાખના 4 ફ્લેટોના વેચાણ દસ્તાવેજ કરવા આવેલા 2 સાક્ષીઓને સ્ટાફે બોલાવી મિલકત વેચનારને ઓળખો છો કે કેમ તે બાબતે પૂછતા બંને ખરીદનારને ઓળખીએ છીએ, વેચનારને ઓળખતા નથી એવું કહેતા સ્ટાફને શંકા ગઈ હતી। તેમણે તરત જ મિલકત વેચનારની પૂછપરછ કરી હતી, જેમાં તેના ફોનમાં આધાર કાર્ડ જોતા બોગસ દસ્તાવેજ બનાવવાનો ખેલ ઉઘાડો પડી ગયો હતો। सब रजिस्ट्रारना स्टाफना कर्मचारी अंजनाबेन मुगलसराए अठवा लाइन्स पोलीसમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે જીશાન મોહમ્મદ, સંતોષ દામોદર પાણીગ્રાહી અને પ્રદીપ કાશીનાથ સાહુ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે। પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત।